પેલો તો હા મારતો માથા પડ્યો છે કે આ જગ્યાએ મોકલ્યો પેલા ખેતર જઈએ તો એ ખેતરે જઈને અરે હવે તો પચાસ પહોંચ્યો છો સુધી હવે કામ કરવાનું પણ લગીને ગોઠતો નહીં કશું એ પેલા 15 વીઘા પછી કાઢવાનું કીધું પાણી કાઢવાય નહીં જતો હવે મારે કરવું શું હવે આવા દે બરોબરનો હવે લેફ્ટ રાઈટ નહીં લઉં હવે બરોબરનો આવવા દે હવે એના કશું કામ નહીં કરવાનું આખો દાડો રખડવાનું અરે તો થોડું ભણ્યું નહીં આવા એને દિશામાં જ જોન નહીં હાલ્યું એને તો શું કરવાનું યાર હવે આવા બરોબર હવે આવતું નહીં છે તો ભાઈ રખડવા જ ગયો છે જોન તો આખો ગામમાં બધા જેટલા કે કાકા તમારો છોકરો પેલો આખો દાડો રખડ કરે કે આખો દાડો એટલે કોમ તો બતાવવું હોય ને ઘણું પણ કોમ જતો જ નહીં જવું એટલે કે પેલા ખેતર જજો રાડો ઓટે એટલે શું ક્યાં ખબર સારું બાપા જવું અને જાય છે રેલવે સ્ટેશન બાજુ ફરવા જતો રહે એના ભાઈબંધો એના જેવા બધા કશું કોઈ એના મગજમાં વાત ઉતરત જ નહીં એને હવે તો કે 20 વર્ષનો ઢોઢો થયો તો એને નહીં ખબર પડતી હવે તો સુધી મારે હવે કરવું હવે જો હવે દેખાતું નહીં પણ હવે હાલત આવશે તો ગમે તો હશે ખબર પડી ગઈ ને કે બાપા હવે આવ્યા છે ઘેર અરે હો ભાઈ મારે શું કરું મારે કોમ પડ્યું વગર ના પડવું બાપા હા પેલા સોમનાથ ઘેર જતો સોમનાથ કે તાર બાપા મોકલજે રિક્ષા લઈ હું તને શું કરા બહાર નહીં જવું રિક્ષા લઈ ચપ મેં તને શું કરવા મોકલ્યો તો પેલા બોરે મોકલે તો તમે એ બોરે નતો પેલા પાણી કાઢવાનું હતું લ્યા કપાસ આવી ગયો 15 વીઘા કર્યો છે બળિયા હાવ બળવાની તૈયારી છે દોડ બળી જતું તારું કોઈ માં જવાનું 15 વીઘા ખર્ચો મેં કર્યો આ તો તારું હે ખર્ચો મેં કર્યો આનું ફેકની નહીં સુધાર્યો અરે નહીં સુધાર્યો હે કોમ કરવું નહીં તો ખરું આખો દાડો કોમ કશું તને બેઠું ખાવાય નહીં મળે આવી જાવ આવતો જ નહીં હે તારું સુધરીનું મોઢું ના બતાવતો જાવાથી આવવાનું જ નહીં તારો હોય ના હવે મારે તારી પર એક રટી ભારે મારે વિશ્વાસ નથી રો નાટક બાદ ઉલાડી એક ફેટ ભેગો હમણાં બધું ખાઈ જા હવે રિક્ષા બિક્ષા નોમ ને તો જા હેલો બધું તો જા ને થોડા પાણી કાઢવા જવું કે નહીં જવું જા જા પાવડો અહીંયા પડ્યો ખેતા છેડે હંતાડ્યો ફરતો નહીં બરોબર નો માર્યો હાથ તો જાહા હવે બેઠો તો જાહા તાર કોમ તો કરાવવું જ પડશે હવે હેડો તો હું પેલા ખેતર જતો હવે ઇનર કાઢ્યો હવે પાછો નહીં આવે હજી મોકલે હવે આજ તો બરોબર નો કોમે મોકલે આપતો જો પેલા ખેતરે હવે આવો એની ઘડી હવે લેફ્ટ રાઈટ જ નહીં આવે તો પેલી બીજા ખેતર મોકલી દઉં ચાલુ લગીર વારે એના નવરો રાખવો નહીં તો રખડવાનું બંધ થાય એના નકર ના થાય બાપા આવ્યો બધી ગયો ખાવાનું ભૂખ લાગી હાલના હેનું ખાવાનું હતું બીજા ખેતર જવાનું અભળ છોટો પાણી રાખ્યું નહીં ને ખેતરમાં છોટો પાણી કમ્પ્લીટ કરી દીધું હું જઉં છું જોવા તમે જો હું ખાવા ના ખાવા જ નહીં તું વારે ભાઈ તો ખાવા બનાવી હોય તો વાત ખાવાનું પેલા ખેતર જા પેલા ખેતર પાણી પેલા ભૂંડિયા હેરાન કરતો હતો ને તો બાપા મને કંટાળો આવો જવું પડશે અત્યારે વખત જવું પડશે ખેતર જા પેલા ખેતર જા પેલા ખેતર જા પેલા ખેતર જા પાણી તો પછી ખાવાનું મળશે જ્યાં મજૂરી થાય પછી ખબર પડે આયા બે તો હળક બે રોટલા તો ખાઈ જવા આઈ નો આમ ભાગી નો આમ નહીં મળે ખાવાનું કોમ પતે ના આયા જો કાતો શું કરવું હવે નહીં સુધરાર્યો એટલે આ તો કોઈ મારી જિંદગી કહેવાય મારો બાપો મારીને તળિયું તોડીને આખા તો બહાર નહીં કાઢતો ઘરની બહાર નહીં કાઢ્યો મને તો બતાવ્યું નહીં કે ગામમાં કેટલા મોણા હું કશું બતાવ્યું નહીં મને તો ગામમાં શીખ્યું
આવું કરો છે મારા બાપો તો મારીને તળિયું પેલા ખેતરમાં જાય ને પેલા ખેતરમાં જાય ને મારીને તળિયું તોડી નાખે કે શું કરવાનું શીખ અરે બાપા માર તો જુદી એક ભાઈ બને નહીં કે કેવું શીખર હા સારું કરજો મારો બાપો આખો દાળ મામા કરે ઘેર જઈને એટલે ખાવાય હરકું પાડતો નહીં કે ખાવાય મેં ખાવા હા લ્યા તો ભૂંડિયું મરી ગયું હા મારા બાપાને કેવું પડશે ભૂંડિયું મરી ગયું છે કાંદ મારા ભૂંડીમાં કાંઈ જતો નહીં મને જોવા દે હા એક જ મરી ગયું હ ભૂંડિયું મરી ગયું હ ઓગટ મારો એકલો આમ તને મોકલે હજુ આવ્યો નહીં એટલે હવે શીખર બધું કોમ શીખરીને કર્યું કે નહીં મને તો એ જ ખબર પડતી નહીં એનો શીખર એના ડોળો ચોપ ફરે શીખર કશું ધ્યાન એ હાલતો નહીં હવે હમણાં પેલા ખેતર જોયું તો પાણી તો બરોબર કાઢ્યું પણ હવે આ ખેતર હમણાં જઈને ઓટો મારો હવે આવા પછી હું જઉં ખાનગી જોવા કે એને પૂંજે પેલા ખાડા પૂર્યા કે નહીં હવે દેખાતો જ નહીં હવે પટોળા એ પટોળા બાપા હા હું કહેતો તો આવ્યો ભાઈ આવો રાતના પીલાવાનો બાપ સુતા લેડ આટલી તાકાત નહીં બે રોટલા તો ખાઈ જાય એટલે મને પાડે એમ કરી દો બાપા કે તો ભાગી નાખ્યું સારું કર્યું બે રોટલા ખાઈ જાય શાક બે રોટલા નહીં ખાવ તો પાછો પડતો અસલ તો હું ભરી તો શાક ખાઈ જાય છે બાપ માટે રાખતો નહીં હા બોલો હું કહું કે આપણા ખેતરમાં ભૂંડિયું મરી ગયું એકલી ગંધ મારતી હતી એ ભૂંડિયું પર નાખી દેવું તું તે આગો એટલે તારા કોમમાં એકે કોમમાં તારા ઠેકોણું પડે પેલા રમલાન ચેજોક નાખી દે રમણ બમલો ના આવે એ તો ગમે તે કેવું તો એટલે કોમ કર્યા કર પાછો આવ્યો પછી એકદમ એકલી ગંધ મારતી હતી હાલ તું જ આખો કંટાય હે તમે જજો ઈકન જો ગંધ તને હું કામ મોકલ્યો તો હે આપણો મારો સાવની આપણો મોટો ભીડકાઈને વાંધો મારી નાખું ખબર જ પડતી નહીં હે 2 કલાક થઈ ગયો અહીંયા એનો મોટો થાય મારી મન તો તળિયું રાતું તો એનો મોટો થાય જો એનો મોટો કરે હા ભૂંડું મરી ગયો એટલે ભૂંડું મરતા તું તો મારી દઈએ તો ઘંટા આવવાની હતી આવી ગયા પાછા 2 કલાક થઈ ગયો ક્યાંક એને મળ્યા છે ક્યાંક મળ્યા છે એના જેવા હવે એના ભાઈબંધો જ ગોતવા શીખે ચિયા હા મફતિયા આ તાળું ચમ માર્યું તાળું ખુલશે નહીં તાળું મારવાનું જ છે આવા નવા એના ભાઈબંધો ભાઈબંધો એના ત્યાં હતા કે કામ કર્યા કર પાછો આવે હિના જેવો બધા હું તો જઉં જા વધી મરજે પાછો ના આવતો એવો ને એવો જા એવો માથા પડ્યો હન મારતો શું કરવાનું હવે શી કઈ ના સંગોઠિયા એવા છે કશું હળી ભાગીને 2 કડકા કરતો નહીં હવે હું જઉં પેલા ખેતર પૂંડિયું મરી ગયું બીજું કોઈ નહીં મર્યું ને આયા એવો હા માથા પડ્યો મારી મારે તો બાપો એવો જો મને તો ભણાયો નહીં ગણાયો નહીં કશું નહીં કે હવે અમન મારે તો જિંદગી જાય આ રેલવે ફાટક જીતના અમને આમ જિંદગી જવાની ભાઈ બાપો એવો મળ્યો ને હાથે એવા ખેતરો હઈ ના બાપાના કે આ ખેતર મજા પેલા ખેતર ઓમ ના આમ જિંદગી જતી રહેવાની કે સંજય તમે રોવી કોણ હતું ઓળખ તો નહીં ને કોણ હે એવું ભણતા જ હતા હા લેટ લેબર તું આ પેલા ચડીમ શી કરી ગયો તો એ તું તે તો જી આવ્યો તો જીયા ની તાર બાપો તું કેમ રોવું પણ એટલે મારા બાપુ માર કરે આખો દાળ માર કરે પેલા ખેતરમાં જા બસ આજ કર્યું જેથી નોકરી આપું નોકરી પણ આ તો આપવા દેવા
તે કેડ 15,000 પગાર મહિને ઓ ગમે તેટલો રૂપિયા નહીં આપવા દેવા બરો વાત કરતા જવું હે આવું કાઢ્યું શું ફોન છે ફોન આ ફોન લે નહીં ખબર મન તો બહાર જ નહીં કાઢ્યું મંચી તો આ ફોન ખબર જો. બુડા આ ફોન જો હે તને ખબર અમે ફોન થાય આમ ફોન ને તો મોણને ખબર પડે આગળ આ તો બુડા પહેલી વખત જો જ છે લે જો તારો ફોટો પાડજો જો ઓ સર હો મારે લાવવો પડશે મારા ફોન લાવવો જ પડશે ગમે તે થાય તારા આ પૈસા વધારે દે હો હો ગમે તેટલા થતા ફોન 15,000 લાવવો જ પગાર છે હા લાવવો જ છે હા ભાઈબંધ આવો ફોન હે ને લાવવો જ પડશે મારે અમે ગેમ બેમ બધું યાદ આવે રમવું હોય હા ઓલરેડી પછી કેમ હું એટલે જો એ નહીં હા. હું વાપર મારા બાપાને કહું આવો લઈ આવે મને 15,000 નો શું કહેવું ને ઓનો ફોન કે છે રિયલમી નો હા એટલે મારા બાપાને કહું લઈ આવે ને હાથે લાવજે તે આટલા દાડે જો પૈસા છે ને તું શું હતો હું તો બહાર લે નોકરી ચાલો મારે જો જોઈ લે એટલે મારે કેવું જ છે બાપાને કહું ગમે તે થાય લઈ આવો પેલો કલ્યો લઈને ફરે કહું હારી કે છે જા ના યાર આવું જોવો યાર આ એક હોય તો 15,000 નો? હે? ગમે તેટલાનું હોય એટલે આ પેલો તો મારા એવો રખડેલ થયો હે ને પણ શું કરવાનું હવે કપામાં આવા ફૂલે ગરી ગયા હે ને આ જંતુઓ કેટલા પડી છે જુઓ કે જંતુઓને હવે દવા બવા છોટવી પડશે મારે તો જો કે કપામાં વાપર્યો નહીં કોઈ હે ફૂલે કરવા માંડ્યા પેલો મારે તો હા માથે પડ્યો કશું કરતો હવે ચારે બાજુ મારે તો ઉપાધિઓ છે ચારે બાજુ જો આ કપામાં આ બધો ખર્ચો મને તો લાગે માથે પડશે એવું લાગે પાણી એ ભરી રહે જો આ પાણી ભરી લું એટલે કપા જતો રહે ભાઈ બળી જાય શું લેવાનું ફૂલ રહેતોય સારું ફૂલે રહેતા નહીં દવા બવા છોટી પડશે બાપા! પરહાડો બંધ રે એટલે દવા બસવા શું વાત તારી હોળીઓમાં જો કપા બળ્યો એ કપાહો બળે હું હા. તમને વાત કહું હા હું કહું ઓભળો તો હું હતું નો કોક હતું જો એના નોમના ભાઈ એના તારી વાતોમાં કોઈ ના હોય હા બોલ જલ્દી મારે મોડું થાય મને ફોન લાવવો હ ચાલો ફોન પેલો આવો શીખર એટલે બાપાએ ફોન ભાડ્યા નહીં હું ફોન લાવવા લ્યા બાપા જોડે હા જિંદગી ભાડ્યો ફોન તમે ભાળ્યો છે બાપા મને કશું તમે બતાવતા નહીં મને કશું બતાવતા નહીં આ ચિયોકવાનો મળ્યો હેલમી લાગે એવું મને ના નહીં મળે લે આલુ લે ફોન લે ફોન આલુ લે ફોન આલુ તને લે ઓછી જતો રે ના ફોન ને બોન ને હોય લેવો ફોન લઈ આલો મને ઓય હાથ હોતો તે તૂટા હાન ખબર નહીં પડતી ખબર નહીં પડતી ફોન આ જો કપા જો પેલો 50,000 ખર્ચો કરે જો હમો નજરે પકતી નહીં આવી જો ફૂલે જતા રહ્યા, બધું જતું રહ્યું જાહેર ફોન વાળી આવી હું તો માર ખાઈ રબર જેવો થઈ ગયો હજુ અરે પેટ ને આલું હજુ આલું મને લઈ આલો આટલું ધ્યાન રાખવું નહીં ખેતરમાં ધ્યાન રાખવું નહીં મને લઈ આલો કશું નહીં મળે એ, ફોન તાર બાપાએ ભાડ્યો નહીં તને એનો ફોન આલું એ પેલી મેક ચમ નહીં મારતી એ તો આ બધું કરાવી દીધું 1,000 રૂપિયા થયા ઓહો ઓય તું ના કરે કોઈ એટલે બાપા હો, જો કશું નહીં મળે જા મારે પેલા ખેતર જવું હતું હો જો ફરતા ફરો મને લઈ આલો ને જે હાથમાં આવ્યો. હું તો કહી દઉં ઘેર જાઓ કઈ દે જા આવ્યો ઓય ઠેકોણ પડતું નહીં ફોન અને ફોન પાકે છે આ બાપાએ ફોન પાડ્યો નહીં હોશિયારી કર આવ્યો પાછો શું લેવા આવ્યો નહીં દેખાતું લે આ તો ચશ્મા લઈને આવી ગયો એ કોઈ નહીં બીજા ઘટાય જા હાથ દેખાય એમ તો થોડું હા જા લઈ જા ફરતું તા હા હાય. બીજા શીતળ મોકલ્યો કે જા જતો રહે. આય પોઈન્ટ ભરાઈ ગયું કે શું કરે લે એ તને કહું અમાય કે કરી જા હમ શું કહેતો તો કે લે ઓબો આબો હું વાત કરી હતી કે નહીં તો બાપ અરે હું કહું નહીં મોનતા લે નહીં મોનતા આવું શું કરું કહ્યું? કે મારે મને તો કુણીએ કને કેમ ફરી વળે શું કહી તાર- ના હોય અરે ફરી વાર તું મારે? હશે યાર તો ભાઈબંધ શું ને પાસે. આ ફોન કે થોડો સસ્તો કોઈ 15,000 નો ફોન છે જો તું
એક કોમ કર ના હતા હું તો શું કરી દઉં ખબર ઘરમાં વાહન વેચી મારે જે આવી વેચી મારી મારે તો કશું હદ નહીં વેકાયું. તો વેકાયું વેચજે હવે આ જમીન વેકો જો જમીને મેં પાણી ભર્યું હવે શું કરવાનું કે એ તારા તું તારી રીતે હવે ગમે તે કટલો કરજે હું તો શું કરું ફોન તો એમનામાં આવે અલે ના, મારે લાંબો મોડું તો થાય હ. મારે આજ જવાનું વિઝા લાંબો તો હ એ તો બારને જવાનું તારે લાંબો તો લાવવાનું હ જોઈ નાખી એ જો હા હવે શું કરવું કે અમારે તો જો જમીન હ બીજું તો શીખે બાપે કશું બતાવ્યું હું બુડા વેચીએ વેકો હા રિક્ષા હ એ વેચી મારું પણ બાપાને ખબર ના પડે બાપો તો બહાર જાય ને કો તો ગોમ સાઈડ જાય કો તો બહાર જાય તો હા કોક કઠલો કરું કારણ કે હવે તો બીજું તો કશું હોય નહીં જમીને કંઈ સમજ્યા જેવું હવે તો બધું તો એવું બધું એટલે કશું સમજ્યા જેવું રિક્ષા વેચી મારવા દે પછી બીજું બધું કઠલો કૂટાય લાંબો તો હા પેલો જેવું બતાવતો ફોટો પાડતો હતો ને આમ કરતો હતો પેલો શિખર હું બતાવતો હતો ભાઈ ગેમન બેમન સારું કરજો. હા એટલે આ ગોમતી જવાનું આવ્યું છે ને હવે પેલો શિખર રખડેલ હવે દેખાતો નહીં હવે શિખર એ આવે લઈને કહીને જવું બધું ભળાવીને અમારે આવવાનું થયું એટલે બાપા હાલ હું પહેલાં તો એક પેટને ડાલ દઉં ચશ્મા કાઢી ગયા હતા નહીં થાય બાપડ કોઈ નહીં થાય હવે અપડ મારી વાત મારે થોડું કોમ આવ્યું હો નહીં મારું કોમ આવ્યું હોય હું જઉં છું બહાર ઘરની બધી હટ રાખીએ તું બહાર તો સકર એમ ના કહેવાય સટકોમ કહેવાય સતકો હા એટલે થોડું આવ્યું બેટર થોડી જઉં છું બહાર મેટર ઓવે હા હટ રાખીએ ઘરની મેટર ઓવે એ તને ના ખબર હતું તું ને એનું મારા કરતા મેટર 50 પોત છે હા ઘરની ખબર રાખીએ મેટર હું બાટે હોય લે છેલ્લે લે મેટર એ મોટી મેટર હા ઘરના કે હું જવું હાલ જ આ તમે જો હા હા રોયલ જો તમે જો લે જવા દો હજુ જો તમે મને બહુ માર્યો હવે તમારું હા ખો હા હો જતા બાર મેટરમાં જો મોટરમાં જો હવે જો તમારે ઠપકારી જ મેલું પેલું ગાડું રહ્યું તમારું ઠપકારી જ મેલું હો રહ્યું ગમે તે હવે હું ગમે તેને એ ઠપકારી દઉં હું ઘેર જઈને એ ગાર્ડન હાય હવે તો ચિંતા નહીં હવે તો મારે ફોન આવી જાય હવે ચિંતા નહીં પેલા કલ્યાણ બલ્યો મને ફોન બતાવતા મારો ફોટો પાડતા હતા એટલે હું પાડે એ પાહો તમારો એમ તો શીખવાડી દીધું હોય ભાઈબંધ હારો પાહો પણ થોડી એક મિસ્ટેક થઈ ગઈ છે કે ભાઈબંધે હે ને મને નેનો તો એટલે માર્યો તો ખાંડ્યો તો એક ખૂણામ લઈ જઈ હા એરો બદલો લેવાનું પણ એ ચિંતા લઈ એ જવા દે નેનપણનું અત્યારે રાખવું જ નહીં આ કૂતરો તો લડે હાય બાપા સારું કરજો એ બાપા જ્યાં પછી મને થોડું આમ લાગ્યું કે હા ભાઈ હો થોડું ઘણું બાપાએ રાખ્યું હ એમ તો હા યાર બાપા થોડું નહીં તમે કોણ એટલે તમે કોણ એટલે ઓળખતો નહીં ઓવે બેહો તો જ્યાં ગામમાં આવો બોલો કેટલી વાર થયા વાત થાય બોલો ને. એટલે આ લઈ જવાના વર્ધીમ લઈ જવા હતા યાર લઈ જાઓ તે હા લઈ જાઓ પણ હવે નહીં ચોથી લઈ જા કે આવે એટલે હે ફોન ને ના દે તમારે બતાવો એટલે તારા કોમનો નહીં યાર મને બતાવો કે આ ફોન તારા કોમનો નહીં તમે ના લઈ શકો આ ફોન આવા તું ને તાર બાપો બે વેચે જો ને તોય ના આવે આવા ફોન તાણ કેટલાનું હતું 20,000 રૂપિયાનો ફોન છે એટલે વિકવાનો વેચવાનો થોડો હોય આલો કે યાર ઓબળ્યો હા આ તો મસ્ત ફોન આવે તમે ના લઈ શકો પણ. માં લેવાનું હ હા માં લેવાનું જ છે એક ફોન આ રહ્યો તમે ના લઈ શકો યાર અમાર ફોન લેવો જ છે હા? તમે ગમે તે કરો શું કરું કયો હું તમને એક વસ્તુ બતાવું એના ઉપર આલશો એક વસ્તુ બતાવું એના ઉપર આ ફોન આલશો વસ્તુ હા ફાયદો થતો છે તો હાલો ફાયદો થતો છે તો હાલો માં ભાઈબંધ જઈ ભાઈબંધનો ઓમ જતા પૂછજો ને એ બધા ફોન તો હાલ દે લ્યો વસ્તુ બતાવજો મને વસ્તુ બતાવો
હવે હું તમને બતાવું પણ જો અમાર ડફોડા ના જોવું ડફોળા નહીં હું તને અમારું છે આ ફોને હાલ દઉં અમે બરોબર ડફોળા નહીં આમાં કશું કોઈ ખોમી નહીં નવો પેટી આ તો પેક આલો ફોન ફોન દઈને જો ફૂટે તો યાર. કરવાનું લ્યો જો ના ફૂટે આ તો ઘરમાં લાવજો આ તો ફૂટે થોડો બોમ્બ છે યાર આ તો ફૂટે કહેવાય નક્કી ન ચો કહેવાય આ બધું આ આ બધું વસ્તુ એમ વસ્તુ બતાય મને હા? બોલ ઈ નહીં મોય નહીં બાર એટલે છે. તન બાર છે ઓય આવ તો તમે તો ઘરમાં લઈ જાઓ અમને ઓ બતાવો શું આપણો શું બતાવ યાર આરી જો વસ્તુ આરી વસ્તુ આ વસ્તુ કેવાય યાર તમાર વસ્તુ જોવાથી કોમ ના એટલે ઓના હાથમાં હું તને ફોન આવ્યો એમ? હા ફોન તો હાલ દઉં હા પણ કોઈ ખોમી નહીં ને હું હુડ બહાર પેલું હુડ કરીને આવું તો આપણો હા આ હુડ ઉડ તો વસ્તુ તો સારી હાથમાં આવી ગઈ ફોને હાલ દે ને આ લઈ લઈએ પણ કોઈ ડફોડા ના હોય એ પહેલાં બોતી દેવું તો આપણો ફાયદાનો ધંધો ફાયદો તો શું જો ભાઈ લે ફોન અને લાવો સાચું ચાવી કે? યારો હો સાચું કે હાચું હાચું લે ફોન ચાવી લાવો અને આ ચાલુ. લુગડા મુગડા કુના હતા બાપાના એ લઈ જાઓ મારા બાપાનું નામ નિશાન ના જો મારા બાપાનું કશું ના જો સીટે હારે લઈ જાઓ તમે તારા એ ગોદડાવાળી ચાવી લાય સીટ ચાવી લાય ચાવી બધું લઈ હું જાઓ. ઘેરથી લેતો આવું. હા આ જો હા. મારા રિક્ષા આલ્યા છે હું પાછી નહીં આલું અને ફોન પાછો નહીં લઉં નહીં લેવી નહીં પાહી મારા બાપાનું નામ નિશાન ના જો હું કીધું હા હા? ચાલે તો ચાવી જા તમે તાર જો અંદર ચંપલે પડ્યા છે બોલતો મોય લઈ જજો આમ તમે જાય. તાર. હા? હું ચાવી લેતા આવું મારું બેટું આજ તો આપણો કોમ થઈ ગયું લ્યા હાટ તો નવી 3 લાખ રૂપિયાની રિક્ષા આવી 20,000 ના ફોન તો નવો આવશે આ રિક્ષા હે ને કમાઈ લે હું આમાંથી અલે આયો તો આપણો હા. લ્યો લાવ કોંગ્રેચ્યુલેશન કશો વાંધો નહીં તમતાર તમને કોંગ્રેચ્યુલેશન જો ફોન વાપરો હા? હવે તો ગેમ બેમ રમવાની મજા આવશે કલ્યો મને બતાવતો હું બતાવતો હોય છે હા કિક મારવાની હે? એ તમારે જે મારું મારો હવે તો ચિંતા નહીં હવે તો મારો ફોન નંબર બસ આ કલ્યાણ કહી દો એ હવે તો હોમય બોલાવજો ખેડીને કે કલ્યાણ જો હું ફોન લાવ્યો ને ચો હ તું કેમ મને કે મજા આવી જાય મારું ભાઈબંધ કલ્યો એ આવજો હાય હવે તો ફોટાસ પાડવા આખું એ ભટરા અલે આ ભટરા લે આ મારો ઉતાવળ છે અભળ મારી વાત આવ્યો હા. મારી ઉતાવળ છે તું રિક્ષા ચાવી લાય તો મારે પાટણ જવું પડશે પણ એ ઇમરજન્સી તો કામ આવ્યું તમે મિલી તમને ખબર જો કે મેં પડી છે ખબર તો નહીં તને આલીને તો ગયો તો મને હું નહીં હંગાતે આલી. થોડો લઈ ગયો યાર મને નહીં આલી તો જાજે તો ચાવી દો તમે જો મોય પડી છે. ચાવી ખબર નહીં કે? હે ચાવી ખબર નહીં રાખતો હે તો મેં ચાવી આ તું બોલ મને નહીં ખબર મેં પડી છે તો કે મોય તો નહીં દેખાતી તો દેખાય ચાવી તું પેલા ચાવી લે તો જા હું ઉભો રહું મેં પડી છે હું જોતો ઉભો રહે હા જોતો પાપા ડાઉટ પડી ગયો લાગે મને એવું લાગે એ હું કરું કે તો કોક બોનું કાઢવું હે લે બેટા પડેલા ચાવી દેખાતી નહીં લે હા ચાવી નહીં દેખાતી ચાવી એ રિક્ષામાં હશે તમને ખબર રિક્ષા મને પેલા જોવા દે હા જોતા ઠેડ આવી ગયું હા ઠેડ આવી ગયું હા ગજબ કર્યો લે મને તો રિક્ષા દેખાતી નહીં લે તો મેલી હે આ તું બોલ મારું પેટની બાપા તો મેલી બોલ બોલ હેડ તો મેલી રિક્ષા ચાવી બોલ હેડ રિક્ષા આખી દેખાતી નહીં મને નહીં ખબર ગુડિયા કરી નાખ્યો ઓળખતો આપતો હે બરોબર જમાડું આપતો બરોબર હાથમાં આવ્યો બરોબર તું રોતો નહીં તમે હોય હું છોકરો માર કરો આખી જિંદગી હું કહું પેલું આપણા ખેતરમાં પેલું બાજુ તમારે કપા ખબર હે શું કપા કપા કરો આખું ઈ કણ બાપા તમારે ભૂંડળી વિવાણી એનું કોક કરો અત્યારે હું જે મને ફાડી નાખો પરવણે આલ્યા નખાઈ મરી ગયું તું યાર અને આ તમે છોકરાને મારો તમે એટલે રિક્ષા નહીં દેખાતી તમે પેલું બધું વાળો મેલો હે વાડે જઈને આવ્યો તે? ચાવી નહીં હા એ રિક્ષા
હા એ કે શું કરા કોઈ ખબર નહીં પડતી. આ તો આપણે ખેતરની બહાર નીકળતો જ નહીં ઓને હું ખબર હોય તમારી રિક્ષા ને તમારું શું થયું ભાઈ પૂછો ઈ ના તને ખબર રિક્ષા તો હજી એમ મને નહીં ખબર, હું તો આટલા જ આવ્યો હતો. તો પછી પૂછો બરોબર પૂછો. એ માર તો જીવ બધું રિક્ષા આમ જોઈ હતી કે કઈ જગ્યા પડી હતી આમ મને નહીં ખબર. ખબર જ નહીં ના, હું તો મારું કોમ ન આ રિક્ષાની ચાવી ખબર કે ઘરમાં પડી હતી કે રિક્ષામાં પડી હતી એ મને નહીં ખબર. એ તો એરા મેલીને જઈ. તો હવે આટલામાં તો આપણે કોઈ આવવાની તાકાત નહીં આ એરિયામાં તો હા હા, આ એરિયામાં કોઈ આવવાની તાકાત નહીં તો રિક્ષા જાય છો પૂછપરછ કરો બરોબર. બીજા ભેદો એને કાંઈ ના ભેદજો. ઓના હું કીધા પેલા ભેદો કે હું કોઈ કંકોડો લઈ મારા બાપ આવતા ઉઠી ના ભેદા તમે ભેદો તમે ભેદો. પણ એમને તમે કશું લઈ આવતા નહીં હું હાલે અહીં લ્યો, કીધા ભેદો પેલા એટલે ખબર પડી હાલે. કશું નહીં. ખાલી ખમ કીધા કશું હ નહીં હું આ કીધા આ હું કશું હ અલ્યો અલ્યા આ હું કાઢું છું એટલે આંખો દેખાય આ બાજુ જો, આ બાજુ મોટિયાર, આ બાજુ કાઠું જો. અરે આ જો એટલે આ તો ફોન લઈ આલે છોકરા ને પછી કર્યો મૂકો લાગે હા તો નક્કી કોક દાળમાં કાઢો. મને તો આખી દાળ કાઢી લાગે છે. નક્કી કોક કોને કર્યું. એટલે તો બાપાએ તો ફોન હારો લઈ આલ્યો એટલે પચું આવ્યું નહીં મેં તો. તો હું ઉપરથી પડ્યો વરસાદ થયો ફોન નો નહીં રિક્ષા નહીં ચાવી. હા તો બોલ્યા મારશો ને બીજું. ના તો જમાડું બરોબર. મારે છોકરું ન બોલો મરી જાય અરે નાક ઉપર નાક ઉપર. લોહી નીકળશે મુધાનથી. અરે મારી નાખું તમને ખબર નહીં હજુ. શું કર્યું સાચું બોલજે એટલે ખબર પડે શું કર્યું કે તાર બાપો ની માર મું હોય શું કર્યું કે કહું? હા, કે. સાચું કહું? કે તો હું શું ના નહીં માર મારજી. અરે હું નહીં બેઠો માર હું જો માર ખાઈ ખાઈ તો ધરાઈ રહ્યો. શું કર્યું કે કહું? કે કહી દઉં? કે હું શું કે હે એમની રિક્ષા હતી ને, હા એ વેચીને મેં ફોન લીધો. રિક્ષા વેચી મારી વેચી મેં. અને આ ફોન લીધો હમ. કેટલાનો ફોન આવ્યો મને નહીં ખબર. મને તો મૂકો જ દેખાય છે કે અમે તો આ કદી ફાડ્યા નહીં એટલે જો રે મોટિયાર. આ રિક્ષા વેચીને તમારા છોકરાએ ફોન તો લીધો એટલે 3 લાખની રિક્ષા મારી. 3 લાખ રૂપિયાની રિક્ષા ઓ નવી નકો હજુ 2 મહિના ની થયા યાર. એ તો મને ખબર તમે હમણાં જ લાયા હતા પણ 3 લાખ રૂપિયા રિક્ષાનો ભાવ તો ઓહો હે? છોકરા માર યાર મોબાઈલ માટે આખી રિક્ષા ના લાઈ યાર. વાત સાચી તમારી ના મરાય જો જવા દો મરી જા હમણાં ગભો ભાજી જા આ ભૂવો મરી જાય તો. ખોટું દવાખાના આવશે રાજો આ હુજી જુઓ હું કહું આપણો માર્યા વગર આપણે પૂછ્યું તો એનો જવાબ મળ્યો મારે શું કરે હવે? હવે તું મને એમ કે તે રિક્ષા આલી કે ના પેલા આપણા કેમ નહીં આવતા પેલા ગપ્પા પેલું ખીચી નાખીને આવું ખબર અડધી ફેર. ખબર ખેંચ્યું તો કાળું ભાઈ રાખે એટલે હવે આપણા રૂમાલ રાખે એ ને કાળું ભાઈ કાળું ભાઈ એ તો. તો આપણે પાડું છે એટલે એ તો ભાઈ પણ છે યાર. આ રિક્ષા બદલે ફોન લીધો એમ ફોન લીધો. આ છોકરું પોહલાઈ ગયું પેલા અમને ખબર પડતી નહીં કે આ છોકરું બોલે એમ કરાતું છે તો એમને લેવાય. લેવડો મેં લેવડો અમને કીધું કે ફોન મારા લઈ ઘરે આલો. લેવડો તો એ ઘેર બીજી લેવડો આપણે મું હેળો હું માંગા અમને પહેલા કહેતો ફોન લઈ આલો પણ નતા લઈ છોકરા આવતા. મારતા નહીં આપણે તમારી રિક્ષા પાછી આવી જાવ બરોબર મારે હેડો. લેવડો માંગા લેવડો આપણે એમના ઘેર જી લેવડો લે આવા દો, મારશો અરે નહીં મારો તો. જ લે. લેવડો